क्या कहा कि ये बात बताई कि राग अनेक प्रकार का है। तो अनेक प्रकार के राग में एक रूप स्वभाव वाला जीव व्यापता नहीं है, वो तो अशक्य है। फिर से प्रति समय कर्म का उदय आया। प्रति समय कर्म का उदय समान आता नहीं है। तो ऐसे विविध प्रकार के निमित्त, कर्म का उदय का अर्थ है निमित्त, तो विविध प्रकार के निमित्त उसमें जुड़ने से विविध प्रकार का राग द्वेष मोह उत्पन्न हुआ। और जीव तो अनादि से अनंत काल एक रूप परिपूर्ण शुद्ध सामर्थ्य वाला एक रूप द्रव्य है। तो जो एक रूप द्रव्य है, जिसका स्वभाव अनादि से अनंत काल एक रूप है, वो अनंत प्रकार के अध्यवसान उसमें व्याप्ता नहीं है। दूसरा, अध्यवसान को अजीव कहा है। तो अजीव में जीव व्याप्ता नहीं है। इसलिए कहा कि एक जीव का समग्र का अर्थ अनादि से अनंत काल, या तो अनादि से आज तक अज्ञानी रहा, अभवी जीव हो तो अनादि से अनंत काल समग्र राग ग्राम यानी राग के स्थान, राग का स्थान यानी अध्यवसान का स्थान में व्यापना अशक्य होने से व्यवहारी लोगों को यानी अज्ञानी जीवों को अध्यवसान आदि अन्य भावों में, अन्य भाव क्यों कहा कि अध्यवसान को तो अजीव कहा है। तो ऐसे अजीव में जीव कहने का व्यवहार है, व्यवहार से उसको जीव कहा। उसका अर्थ निश्चय से वो जीव नहीं है। परमार्थ से तो जीव एक ही है।
फिर से गुजराती में। आचार्य भगवंते સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસારનો અર્થ છે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ। આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરીને જીવ અજીવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરીને આચાર્ય ભગવાન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે। ગાથા 47-48માં કર્મના ઉદયનું નિમિત્ત પામીને ઉત્પન્ન થતા પરિણામ એટલે કે મોહ રાગ દ્વેષ એટલે કે અધ્યવસાનો એને આચાર્ય ભગવંતે પૂર્વ ગાથાઓથી અજીવ કહ્યા છે। અધ્યવસાન અને આત્માનો ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ એકરૂપ સ્વભાવ, આત્માનો પરિપૂર્ણ એકરૂપ શુદ્ધ સ્વભાવ છે એને જીવ કહેવો છે। અને અધ્યવસાનને અજીવ કહેવો છે। એવા જીવ અને અધ્યવસાન વચ્ચે આત્માના શુદ્ધ સ્વભાવ અને અધ્યવસાન વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે। હવે જુઓ ગાથા 47-48। પ્રથમ 2 લાઈન ચાલી છે અને ત્રીજી લાઈનમાં વચ્ચેથી દ્રષ્ટાંત આપ્યો છે। સેના રાજા નથી, 5 યોજનમાં સેના ફેલાયેલી છે। 5 યોજનની સેનામાં લાખો કરોડો સૈનિકો છે। એ લાખો કરોડો સૈનિકો એ રાજા નથી। એક રાજા 5 યોજનમાં ફેલાઈ શકતો પણ નથી। રાજાનું સ્વરૂપ સૈનિકોના સ્વરૂપથી ભિન્ન પ્રકારનું છે। તેમ છતાં માર્ગ પરથી લશ્કર નીકળે ત્યારે ગ્રામજનો લશ્કરને જોવા માટે દોડીને જોવા જાય ત્યારે બોલે એમ કે રાજા નીકળો છે। આવો લૌકિક જનનો લૌકિક વ્યવહાર બોલવાનો છે। એવા ન્યાયે
જીવ અનાદિથી આજ દિવસ સુધી અજ્ઞાની જીવે કર્મના ઉદયમાં જોડાવાથી અનંત પ્રકારના મોહ રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા છે. આવા રાગ દ્વેષ મોહ એ નૈમિતિક પરિણામ છે, કારણ કે કર્મના ઉદયના નિમિત્તે થયા છે. કર્મનો ઉદય અજીવ છે, માટે એના નિમિત્તે થતા પરિણામો, અધ્યવસાનો, રાગ દ્વેષ મોહ એને અજીવ કહ્યા છે. અધ્યવસાનો તો અનંત પ્રકારના છે ને પ્રત્યેક અધ્યવસાનનું સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારનું છે. આવા અધ્યવસાનમાં અધ્યવસાન રૂપ પરિણામને અજીવ કહ્યા છે. આ અજીવમાં જીવ વ્યાપી શકતો નથી. જીવનો સ્વભાવ ભિન્ન, અજીવનો સ્વભાવ ભિન્ન. જીવનો સ્વભાવ પરિપૂર્ણ ત્રિકાળ શુદ્ધ છે. એ શુદ્ધ સ્વભાવ તો ત્રિકાળ છે. એ શુદ્ધ સ્વભાવ એક એક સમયના ઉત્પન્ન થતા અનંત પ્રકારના અધ્યવસાનમાં એ વ્યાપી શકતો નથી. આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એને શાસ્ત્રમાં જીવ કહેવો છે. અધ્યવસાનના ભાવોને અજીવ કહેવા છે. અજીવ કેમ કયા? તો કે કર્મનો ઉદય પોતે અજીવ છે. એ કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ એને પણ અજીવ કહેવામાં આવ્યા છે. એ પરિણામ નૈમિતિક હોવાથી અજીવ કયા છે. આવા અજીવ પરિણામ અને જીવ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ બંને વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરાવીને અધ્યવસાનનું લક્ષ છોડાવીને જીવ એટલે ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું લક્ષ કરાવીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવી છે. માટે આચાર્ય ભગવાન અધ્યવસાન આદિ ભાવોને રાગ દ્વેષ મોહના ભાવોને અજીવ કહે છે. અધ્યવસાનના લક્ષ્ય પણ અધ્યવસાન જ ઉત્પન્ન થાય છે. એ અધ્યવસાનનો અજીવ કહીને એનો મહિમા નથી. એનો મહિમા કરવા જેવો નથી. જ્ઞાયકનો મહિમા કરીને અધ્યવસાનને ગૌણ કરીને અધ્યવસાનનો ત્યાગ કરાવીને જ્ઞાયકનું લક્ષ્ય કરાવીને જ્ઞાયકનું શ્રદ્ધાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવું છે.
તો જુઓ શું કહે છે ટીકામાં આગળ. સેના રાજા નથી તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે આ જીવ એટલે કયો જીવ? તો કે આ જીવ એટલે ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ જીવ. અથવા જ્ઞાયક. અહીંયા જ્ઞાયકને જીવ કેવો છે? પરિણામથી રહિતને જીવ કેવો છે? મોહ રાગ દ્વેષના પરિણામથી રહિત એવા જ્ઞાયકને જીવ કેવો છે? એવો જીવ સમગ્ર રાગગ્રામમાં, રાગગ્રામ એટલે રાગના સ્થાનો, રાગના સ્થાનો એટલે અધ્યવસાનો, સમગ્ર રાગના સ્થાનો એટલે સમગ્ર અધ્યવસાનો, સમગ્ર અધ્યવસાનો એટલે અનાદિથી આજ દિવસ સુધી જેટલા અધ્યવસાનો ઉત્પન્ન થયા એ અધ્યવસાનોમાં પરમાર્થી એટલે શુદ્ધ નહીંથી. તો જે જ્ઞાયક છે પરમાર્થી તો જીવ જ્ઞાયક છે. એ જ્ઞાયક રાગ સ્થાનમાં વ્યાપીને પ્રવૃત્તિ રહ્યો છે એમ કેવું તે એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી શું કહ્યું કે અધ્યવસાનમાં જીવ ફેલાયેલો છે. એમ કેવું કોનું છે? તો કેવું કહેવાનું તો ખરેખર વ્યવહારીજનનું છે. પણ નિશ્ચયના કેનારા અથવા પરમાર્થી કેનારા એ જુદું કહે છે, વ્યવહારીજન જુદું કહે છે. વ્યવહારીજન એમ કહે છે એમ કેવું તે એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી પરમાર્થ શું કહે છે? જ્ઞાની શું કહે છે? સ્વભાવથી કહેવા જઈએ તો કથન શું છે? તો કે સ્વભાવથી કહેવા જઈએ તો અધ્યવસાનો તો અનંત પ્રકારના છે. જ્યારે જીવ તો સ્વભાવથી એકરૂપ છે, એકરૂપ પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવી છે. એનું સ્વરૂપ ક્યારેય અશુદ્ધ થતું જ નથી.
તો શુદ્ધ સ્વભાવ અશુદ્ધ પર્યાયમાં વ્યાપી ક્યાંથી શકે? અને એ પાછી અશુદ્ધ પર્યાયો છે તો અનંત પ્રકારની. જ્યારે આત્મ સ્વભાવ તો એક જ પ્રકારનો છે, તો એમાં વ્યાપી ક્યાંથી શકે? ખ્યાલ આવે છે? હવે તો અશક્ય છે. જો અધ્યવસાનમાં જીવનો શુદ્ધ સ્વભાવ વ્યાપે તો કા અધ્યવસાન શુદ્ધ થઈ જાય અને કા શુદ્ધ સ્વભાવ છે એ અશુદ્ધ થઈ જાય. તો વિભાવમાં સ્વભાવ તો વ્યાપી શકતો જ નથી, વ્યાપતો પણ નથી. એટલે એમ કીધું કે જીવનું એક જ જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી વિભાવમાં સ્વભાવ વ્યાપે ક્યાંથી? છતાં હવે જો વ્યવહારી જન શું કહે છે? વ્યવહારી લોકોનો અધ્યવસાન આદિક અન્ય ભાવોમાં જીવ કેવા રૂપ વ્યવહાર છે. વ્યવહારી જીવો એટલે અજ્ઞાની. એ અજ્ઞાની લોકો એમ કે છે કે આ અધ્યવસાન આદિક અન્ય ભાવ કેમ કીધા? કારણ કે કર્મના નિમિત્તે ઉત્પન્ન થયા છે. એ કર્મના નિમિત્તે ઉત્પન્ન થયા છતાં એને જીવ કેવો એવો અજ્ઞાનીનો વ્યવહાર છે. પરમાર્થી તો જીવ એક જ છે. શું કીધું? પરમાર્થી તો જીવ એક જ છે. પરમાર્થી જીવ એક જ કેમ છે? તો કે જીવ તો પરમાર્થી એટલે શુદ્ધ નથી. પરમાર્થનો અર્થ શું છે? શુદ્ધ નથી. પરમાર્થનો બીજો અર્થ શું છે? સ્વભાવથી. સ્વભાવથી તો જીવ એકરૂપ, અનંત ગુણાત્મક, એકરૂપ, એક સત્તા છે. તો જે સ્વભાવથી એકરૂપ હોય એ અનંત પ્રકારના અધ્યવસાનોમાં વ્યાપી ક્યાંથી શકે? અધ્યવસાન રૂપે થવું એવી સ્વભાવમાં યોગ્યતા પણ નથી. જીવ એક જ છે. હવે કે છે અધ્યવસાન આદિ. અધ્યવસાન આદિક ભાવો જીવ નથી. શું કીધું? અધ્યવસાનને જીવ ન કહ્યા. અધ્યવસાનને જીવનો સ્વભાવ ન કીધો. તો અધ્યવસાન આદિક ભાવો જીવ નથી એટલે જીવના સ્વભાવ નથી.
અધ્યવસાન એ સ્વાભાવિક પરિણમન નથી, યોગ્યતાને કારણે ઉત્પન્ન થયેલું વિભાવરૂપનું પરિણામ છે. અને અધ્યવસાનને અનાદિથી અનંતકાળ કરી શકે એવો પણ આત્મામાં કોઈ ત્રિકાળ સ્વભાવ નથી. શું કહે છે? ધ્યાનથી સાંભળજો. દુણાયેલી ખીચડી હોય તો ફેંકી દેવી પડે, પણ સોનાનો બગડેલો ઘાટ હોય તો સોનું ફેંકી દેવું પડે કે એમાંથી ફરી પાછું નવો સારો ઘાટ બનાવી શકાય? તો જીવ દુણાયેલી ખીચડી જેવો છે કે સોના જેવો છે? અધ્યવસાન ઉત્પન્ન થયા એને આગમે પણ એમ કહ્યું છે કે જીવના પરિણામ છે. જીવની સત્તામાં ઉત્પન્ન થયા છે એમ પણ કહ્યું છે. એ અધ્યવસાન ચેતનવંતા પરિણામ છે એમ પણ કહ્યું છે. જીવના અસંખ્યાત પ્રદેશેથી ઉત્પન્ન થયા છે એમ પણ કહ્યું છે. જીવ સ્વભાવથી ચ્યુત થયો માટે ઉત્પન્ન થયા છે એમ પણ કહ્યું છે. અધ્યવસાનને ઉત્પન્ન કરી શકે એવી એનામાં યોગ્યતા છે એમ પણ કહ્યું છે. અને કર્મના નિમિત્ત પામીને પોતાની સત્તામાં નૈમિતિક દશા ઉત્પન્ન થાય કરી શકે એવું પણ શાસ્ત્રમાં કહ્યું છે. હવે એ બધું કહ્યા પછી પાછું એમ કીધું કે આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવના લક્ષ્યે અધ્યવસાન ઉત્પન્ન થઈ શકતા નથી. માટે એ અધ્યવસાન જીવ નથી. પછી એમ કહ્યું કે અધ્યવસાનને કરી શકે એવો જીવમાં ત્રિકાળ સ્વભાવ નથી. માટે અધ્યવસાન જીવના પરિણામ નથી. પછી એમ કહ્યું કે અધ્યવસાન નિમિત્તના સંગ વગર જોવા મળતા નથી. માટે તે જીવ નથી. જીવ જ્યારે જ્યારે અધ્યવસાન કરે ત્યારે ત્યારે કર્મનો ઉદય હોય જ છે. પછી એમ કહ્યું કે જીવને બે દ્રષ્ટિથી જોઈ શકાય. એક એના ત્રિકાળ શુદ્ધ સ્વભાવને જોઈ શકાય અને એની વર્તમાન પર્યાયને પણ જોઈ શકાય. એ જે બે સ્વરૂપ છે, દ્રવ્ય સ્વભાવરૂપ સ્વરૂપ અને પર્યાયરૂપ સ્વરૂપ. પર્યાયમાં અહીંયા અધ્યવસાન લીધા છે. તો અધ્યવસાનનું સ્વરૂપ અને ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું સ્વરૂપ
તો એમ કહે છે કે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ કરીએ ત્યારે અધ્યવસાન ઉત્પન્ન થઈ શકતું નથી. ત્રિકાળ શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ કરીએ ત્યારે શુદ્ધ સ્વભાવ એવો પ્રતીતમાં આવ્યો કે એ શુદ્ધ સ્વભાવ તો અધ્યવસાનથી રહિત છે. શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ કરી ત્યારે શ્રદ્ધાનમાં એમ આવ્યું કે જીવ સ્વભાવથી અધ્યવસાનને ઉત્પન્ન કરી શકતો નથી. શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ કરી ત્યારે શ્રદ્ધાનમાં એમ આવ્યું કે અધ્યવસાન આદિ ભાવો તો ઉપર ઉપર તરે છે. જ્યારે દ્રષ્ટિ અને ઉપયોગ શુદ્ધ સ્વભાવ પર ગયા ત્યારે અધ્યવસાનો નવા ઉત્પન્ન થઈ ન શક્યા. માટે આત્માનો શુદ્ધ સ્વભાવ અને અધ્યવસાન વચ્ચે અંતર છે. બંને વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. એવા અધ્યવસાન અને શુદ્ધ સ્વભાવ વચ્ચે પ્રજ્ઞા છીણીનો ઉપયોગ કરતા જ્ઞાનમાં આવ્યું કે શુદ્ધ સ્વભાવનું લક્ષણ જુદું છે, અધ્યવસાનનું લક્ષણ જુદું છે. બંનેને ભિન્ન ભિન્ન લક્ષણથી જાણતા અધ્યવસાન આત્માના શુદ્ધ સ્વભાવથી ભિન્ન પડી જાય છે, એટલે કે ઉત્પન્ન થઈ શકતા નથી. તો અહીંયા સિદ્ધ કર્યું કે વ્યવહારીજન ભલે કહે કે અનંત પ્રકારના અધ્યવસાનમાં જીવ વ્યાપ્યો છે, પણ જ્ઞાનીઓ, સાધકો, તીર્થંકર પરમાત્માઓ એમ ફરમાવે છે કે જીવ સ્વભાવથી તો અધ્યવસાનથી જુદો છે અને જીવ અજીવ અધિકારમાં અધ્યવસાનને અજીવ કહ્યા ને આત્માના શુદ્ધ સ્વભાવને જીવ કહ્યો. તો જીવ અજીવ બંનેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, માટે બંને જુદા છે. હવે ગાથા 49. હવે શિષ્ય પૂછે છે કે અધ્યવસાન આદિ ભાવો છે તે જીવ નથી, क्या कहा? शिष्य ने प्रश्न किया कि अगर अध्यवसान आदि भावों वो जीव नहीं है तो तब एक टंकोत्कीर्ण परमार्थ स्वरूप जीव कैसा है? क्या कहा कि आपने कहा, वो शिष्य ने स्वीकार भी किया कि आपने कहा
कि अध्यवसान जीव नहीं है, वो आपने शुद्ध नहीं की मुख्यता से कहा। तो अब हमें ये बताओ कि परमार्थ स्वरूप का अर्थ है शुद्ध नहीं के विषयभूत, शुद्ध नहीं के विषयभूत जीव कैसा है। आपने बता दिया, हमने स्वीकार भी किया कि जीव और अध्यवसान भिन्न भिन्न है। अब हमें अध्यवसान से भिन्न ऐसा जीव का स्वरूप कैसा है, तो अध्यवसान से भिन्न जीव का स्वरूप कैसा है। क्या कहा? कि अध्यवसान से भिन्न जीव कैसा है। फिर से गुजराती में गाथा 49 47 ગાથામાં આચાર્ય ભગવંતે સિદ્ધ કર્યું કે જીવ અને અધ્યવસાન બંને ભિન્ન ભિન્ન છે। જીવનું સ્વરૂપ જુદું, અધ્યવસાનનું સ્વરૂપ જુદું, અને અધ્યવસાનને અજીવ કહ્યો, તો જીવ અજીવનું સ્વરૂપ ભિન્ન ભિન્ન। હવે ભિન્ન ભિન્ન કીધું તો અમારે ટંકોત્કીર્ણ જીવને ઓળખવો હોય, અમારે ટંકોત્કીર્ણ જીવ એના સ્વરૂપનું શ્રદ્ધાન કરવું હોય તો શિષ્ય પૂછે છે કે અમને જીવનું અસ્થિથી સ્વરૂપ તો બતાવો, જીવનું અસલ સ્વરૂપ તો બતાવો। તો જીવનું અસલ સ્વરૂપ તો શુદ્ધ નહીંના વિષયભૂત જે સ્વરૂપ છે એ જીવનું અસલ સ્વરૂપ છે। શુદ્ધ નહીંથી જીવને જોવામાં આવે તો જીવ કેવો છે, એવો શિષ્યનો પ્રશ્ન છે। શુદ્ધ નહીંની જગ્યાએ અહીંયા પ્રશ્ન કરતા એ શબ્દ પ્રયોગ કર્યો છે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે। આશ્રયભૂત તત્વ એવું જીવ, પ્રયોજનભૂત કે જેનો આશ્રય લેવાથી સમ્યક દર્શન પ્રાપ્તિ થાય એવા જીવનું સ્વરૂપ અમને બતાવો। ફરીવાર જો હેડિંગમાં શું લખ્યું છે, હવેનો અર્થ શું છે કે 47 ગાથામાં
જીવ અને અધ્યવસાન બંનેનું સ્વરૂપ જુદું જુદું છે એવું અમે સિદ્ધ કર્યું છે. ત્યાર પછી હવેનો અર્થ એટલો થયો. ત્યાર પછી શિષ્ય પૂછે છે કે અધ્યવસાન આદિ ભાવો છે તે જીવ નથી. શિષ્યએ સ્વીકારી લીધું કે હે આચાર્ય ભગવાન, તમે જે સિદ્ધ કર્યું કે અધ્યવસાન જીવ નથી તો અમે સ્વીકારી લીધું. હવે એ સ્વીકાર્યા પછી તો તે એક એમ કેમ કહ્યું? તો કે આગલી ગાથામાં આચાર્ય ભગવંતે કીધું કે અધ્યવસાનના પ્રકાર તો અનંત છે, તો એકરૂપ જીવ અનંત પ્રકારના અધ્યવસાનમાં વ્યાપીને અનંત પ્રકારે થતો નથી. એ તો એક જ પ્રકારનો રહે છે. એ તો જ્ઞાયક તે જ્ઞાયક, અનાદિથી અનંતકાળ એકરૂપ શુદ્ધ અને શુદ્ધ. તો જે અનાદિથી અનંતકાળ એકરૂપ શુદ્ધ એવો એક, કેવો એક? તો કે અનાદિથી અનંતકાળ એક રૂપ શુદ્ધ તેવો એક ટંકોત્કીર્ણનો અર્થ શું? કે આરસની પ્રતિમા હોય, આરસનો પથ્થર હોય, અંદર ટાંકણું બેસી ન શકે. ગુરુદેવ દ્રષ્ટાંત ક્યારેક આપતા કે પહેલાના ઘી એવા આવતા કે ઘીની બરણી શિયાળામાં જામી ગઈ હોય, અંદર તાવીથો નાખે તો તાવીથો વળી જાય, તાવીથો અંદર પ્રવેશી ન શકે. એમ આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે, એમાં અધ્યવસાનના ભાવો પ્રવેશી ન શકે એવો ટંકોત્કીર્ણ. પછી કે છે પરમાર્થ સ્વરૂપ. પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? તો પરમાર્થ સ્વરૂપ જીવનો અર્થ છે શુદ્ધ નહીંના વિષયભૂત જીવ કેવો છે. પરમાર્થ સ્વરૂપ જીવનો અર્થ છે જીવનો જે સ્વભાવ અધ્યવસાનથી રહિત છે એવા સ્વભાવથી જોવા જઈએ તો જીવ કેવો છે, તેનું લક્ષણ શું છે? કોનું લક્ષણ? પરમાર્થ સ્વરૂપ જીવનું. કોનું લક્ષણ? પરમાર્થ સ્વરૂપ જીવનું લક્ષણ શું છે? એને ઓળખવો કેવી રીતે? જેમ લૌકિકમાં કહીએ કે સામે મળે તો અમે એને ઓળખશું કેમ? અમે તો ક્યારેય જોયા નથી. એમ અમારે શ્રદ્ધાનમાં લેવો છે, જ્ઞાયકને શ્રદ્ધાનમાં લેવો છે, તો એ જ્ઞાયક કેવો છે, એનું લક્ષણ શું છે? એનો ઉત્તર કાલે ચાલશે, સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી શ્રી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે વિશ્વમાન તીર્થંકરોમાં પ્રથમ તીર્થંકર
ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિવંદર ભગવાનનો જય હો. કેવળ જ્ઞાન લીધું કે લેશે એવા મહાસમર્થ આચાર્ય, રુદ્ધિધારી આચાર્ય, ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે જ્ઞાયક અને અધ્યવસાન વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. વર્તમાન કાળે જ્ઞાયક અને અધ્યવસાન વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શનથી વિભૂષિત, જાતિસ્મરણ જ્ઞાનથી વિભૂષિત પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. ભેદ જ્ઞાનમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સ્વર્ણપુરી ધામમાં પધારનાર જંબુદીપસ્ય સર્વે જીનેન્દ્ર ભગવાનનો જય હો. 24 તીર્થંકર પૂર્વે મોક્ષે જનાર શ્રી બાહુબલી ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના ધાતુકી વિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.